જઈ રહ્યા છે આપણે અમદાવાદ. હવે સમાજ ચોકડી પહોંચવા આવ્યા. અહીંથી હવે સીધું પકડી લઈશું એક્સપ્રેસ હાઈવે. કઠવાડા જવાનું કે કઠવાડા. ગાડીમાં ગેસ આટલો છે, પહોંચી જશે પણ અમદાવાદ પહોંચીને જ ગેસ નખાવીશું. કેમ કે હવે ગેસ નખાવા જઈશું ટાઈમ બગડી જશે. માલ ખાલી એટલો છે, 3 પેટીઓ 300 કિલોમાં 600 કિલોમાં. તેથી રિટર્નમાં થોડોક માલ ભરી લાવવાનો છે. ચાલો ચાલે આણંદ પહોંચી ગયા છે. હવે આપણે કન્ટિન્યુ ગાડી ચાલુ જ છે. 80 ચલાવવી પડશે. તઈને જ પોઈન્ટ ગેસ બચ્યો છે. પહોંચી જશે આમ તો 100%. પછી જોઈએ હવે આગળ શું થાય છે. ચાલો તારે બન્યા રહેજો બ્લોકમાં. પહોંચી ગયા છે હવે આપણે અમદાવાદ રિંગ રોડ પર બહાર નીકળીએ છીએ. હવે એક્સપ્રેસ હાઈવેના ગાંધીનગર રિંગ રોડ પર બહાર નીકળીને હવે અહીંથી હવે લોકેશન 20 કિલોમીટર છે. ખાલી કરીએ પછી જોઈએ બીજા કઈ જવાય છે. બીજો એક માલ ભરવાનો છે. એ ભાઈ આવે છે તો રસ્તામાં છે, આવે એટલે પછી માલ લઈને નીકળી જઈશું અહીંયાથી. ચાલો મળતા રહીએ આગળ. ટ્રાફિક જામ હોય થોડો ઘણો, અત્યારે થોડો ઘણો નહીં પણ ફૂલ જામ છે. 15-20 મિનિટનું જામ બતાવે છે. હવે જોઈએ હવે 1 પોઈન્ટ ગેસ બચ્યો. તો 12 કિલોમીટર જવાનું છે. તો વિચારું છું કે હવે ખાલી કરીને પછી ગેસ નખાઈશ. જઈને તો આવતી રહેશે. હવે 1.5 કિલોમીટર બાકી રહ્યું છે ખાલી. હવે લોકેશન આ ગોધરા હાઈવે પર આવ્યું. ગોધરા ઇન્દોર હાઈવે પર 1.5 કિલોમીટર કંપની બાકી છે. હવે બસ હવે આપણે અહીંયા પહોંચી ગયા. આ અમે શેષ છે. અરે કંપનીઓ છે, કંપનીઓ. ખાલી થઈ ગયું પણ આ જતા વખતે આવો એક બમ્પ આગળ હતો એ દેખાવાનો હતો. તારી ગાડી હોય ધડાંગ દેખીને કૂદી. હવે અહીંથી લેપ મારીશું, થોડાક જઈશું આગળ, સર્કલ આવશે ત્યાંથી પાછા વળીને સીધા પાછા અમદાવાદ. અમદાવાદથી 10 કિલોમીટર થોડુંક આવ્યા હતા ગોધરાવાળા રોડ પર. પાછા ત્યાં જઈએ, ભરીએ અને બરોડા આવીએ. ગાડીએ ગેસ પૂરી કરાવી દઈએ. કેમ કે 253 કિલોમીટર થઈ ગઈ છે અને હજુ લપકારા મારતી ચાલે છે. એટલે હવે ગાડીને ખવડાવી દઈએ, પછી આપણે ખાઈ લઈએ, ચા પી લઈએ. ગેસ ભરાઈ લીધો. હવે અહીંથી હવે નીકળીશું અમદાવાદ. અને અમદાવાદથી એક મટીરિયલ ભરીને પછી બરોડા. 676 રૂપિયાનો આવ્યો ગેસ. પૂરું થઈ ગયું છે અત્યારે તો. પાછી શાંતિ તો કરીને તો નહીં. ચાલો તારે દેખો ભાઈ, આ આપણો માલ છે હવે. અને આ અમારા વિજયભાઈ લઈને આવી ગયા છે માલ. બસ આ 5 કે 7 કાર્ટૂન છે એ લઈને બરોડા આવવાનું છે. આની અંદર ચા પીવા સારું જઈશ. ચા પીશ અને પછી નીકળીશ.